ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસિપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું શક્કરપારા। તો શક્કરપારા બનાવવા માટે અહીંયા આપણે મેંદાનો લોટ 1 કપ લીધો છે, 1 કપ આપણે રવો લીધો છે, 1 કપ આપણે દૂધ લીધું છે અને 1 વાટકો આપણે ખાંડ લીધી છે અને 2 ચમચી આપણે તેલ લીધું છે, 2 થી 3 ચમચી આપણે ઘી લીધું છે અને થોડુંક આપણે નમક લીધું છે। તો હવે આપણે એક વાસણમાં લોટ બાંધી લઈશું। તો અહીંયા આપણે એક વાસણ લઈ લીધું છે, હવે આપણે એમાં પાણી રેડીશું। તો આપણે પાણી એડ કર્યું છે, હવે એમાં આપણે ખાંડ એડ કરી દઈશું। તો ખાંડને આપણે 5 મિનિટ સુધી આપણે ઓગાળી લઈશું। આ રીતે કરશું એટલે ઓગળી જશે। તો 5 મિનિટ થઈ ગઈ છે અને ખાંડ પણ આપણી સરસ રીતે ઓગળી ગઈ છે। તો એમાં આપણે નમક એડ કરીશું। હવે આપણે ઘી એડ કરીશું। હવે આપણે દૂધ છે એ આપણે એડ કરીશું અને થોડુંક આપણે તેલ પણ એડ કરીશું। ઘી અને તેલ બે મિક્સ કરીશું મોણ દેવા માટે। તો હવે આપણે મેંદો એડ કરી દઈશું અને રવો એડ કરી દઈશું। તો એને આ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો આ રીતે આપણે મિક્સ કરવાનું છે। તો અહીંયા તમે જેટલું ખાંડનું પાણી હોય એ પ્રમાણે લોટ લઈ શકો છો। તો આ રીતે આપણે મિક્સ કરવાનું છે। આ રીતે મિક્સ કરીને આપણે થોડી વાર રહેવા દઈશું। હવે આપણે હાથે મિક્સ કરી લઈશું અને બાંધી લઈશું આ રીતે। અને આપણે 5 મિનિટ સુધી ઢાંકી અને રહેવા દઈશું। તો 5 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે લોટને જોઈ લઈશું। તો 5 મિનિટ થઈ ગઈ છે અને લોટ પણ આપણો સરસ રીતે કડક થઈ ગયો છે। આમાં રવો આવે એટલે આપણે પહેલા લોટને નરમ રાખવાનો। 5 મિનિટ ઢાંકીને મૂકી દો એટલે સરસ રીતે કડક થઈ જાય છે, કેમ કે રવો પલળે એટલે પાણી શોષી લેશે। તો હવે આપણે તેલવાળા હાથ કરીને આ રીતે આપણે કૂણવી લઈશું। આ રીતે મસળી લઈશું અને પછી આપણે નાના નાના રોટલી બનાવી એ સાઈઝના આપણે લોહા બનાવી લઈશું। તો આ રીતે આપણે લોહા બનાવી અને રોટલી વણી લઈશું। તો હવે આપણે રોટલી બનાવી લઈશું। બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં, એ રીતે આપણે બનાવી લેવાની છે। આપણા શક્કરપારા દળદાર રહે એ પ્રમાણે આપણે રોટલી બનાવવાની છે। તો રોટલી આપણી બની ગઈ છે અને આ રીતે આપણે કટ લગાવી લઈશું। આ રીતે કટ લગાવી લઈએ એટલે આપણે શક્કરપારાનો શેપ સરખાઈ રીતે આપણો લાગે અને શક્કરપારા સરસ બને। તો આ રીતે આપણે કટ લગાવી લીધી છે। તો આને પણ આપણે શક્કરપારા જે સાઈઝના બનાવવા હોય એ પ્રમાણે આપણે કટ લગાવી લઈશું। તો આ પ્રમાણે આપણે
આ સાઈઝના શક્કરપારા બનાવી લઈશું. બહુ નાના નહીં અને બહુ મોટા નહીં, એ પ્રમાણે આપણે બનાવી લઈશું. તો આ રીતે આપણે શક્કરપારા બનાવી લીધા છે. તો આ રીતે આપણે બનાવી લઈશું બધા શક્કરપારા રોટલી બનાવીને. તો અહીંયા આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. ત્યાં સુધી આપણે રોટલી બનાવી લઈશું. તેલ ગરમ થાય એટલે શક્કરપારા તળી લઈશું. તો શક્કરપારા આપણા બની ગયા છે. હવે આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તળી લઈશું. તેલ આપણે બહુ ગરમ નથી થવા દેવાનું. મીડિયમ હોય ત્યાં આપણે શક્કરપારા એડ કરી દેવાના અને ધીમા તાપે જ આપણે તળવાના છે. તો આપણા શક્કરપારા ક્રિસ્પી અને સરસ તળાઈ જશે. ધીમા ગેસે આપણે તળાવવા દઈશું એટલે સરસ તળાઈ જશે. તો આપણા શક્કરપારા સરસ તળાઈ ગયા છે અને ક્રિસ્પી પણ બન્યા છે. તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે ધીમા ગેસે તળાવવા દઈએ એટલે સરસ કલર પણ ચેન્જ થઈ જાય છે અને સરસ બની જાય છે. અને આપણે વેકેશનમાં તો બાળકોને બહુ જ પસંદ હોય છે. તો બાળકોને આપણે બનાવેલા હોય તો ગમે ત્યારે ભૂખ લાગે એટલે નાસ્તા રૂપી દઈ શકીએ છીએ. તો હવે આનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે આને પણ એક પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણા શક્કરપારા ક્રિસ્પી અને કરકરા. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી શક્કરપારાની રેસીપી.